ગુડ મોર્નિંગ મિત્રો. જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલો દાખલો એક મિત્રે કોમેન્ટ કર્યો હતો કે આને બી સમજાવજો. તો પ્રશ્ન એવો છે કે એક ગોલકનો જે વર્તુળ ક્ષેત્રફળ છે અને એક અર્ધગોળકનો જે વર્તુળાકાર ક્ષેત્રફળ છે એ સમાન છે, તો એની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો કીધો છે. જો તમને એના ક્ષેત્રફળનું સમીકરણ આવડતું હોય તો આ દાખલો બહુ ઇઝી છે, બસ 1 મિનિટમાં ગણી શકાય. જોઈ લઈએ. હવે આપણને આમાં કીધું છે કે ગોલકની વક્ર સપાટીનો વિસ્તાર બરાબર છે, તો એના માટે સૂત્ર શું છે? 4πr². પણ અહીંયા આપણે અને એ પ્રમાણે અર્ધગોલક છે તો એની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 2πr². બરાબર ને? હવે આરને આપણે ડિફરન્ટ લખી દઈશું જેથી આપણને તકલીફ ના પડે. બરાબર ને? તો 2πr² આપણે લખી દઈશું. આને સી કરી દઈશું સર્કલ માટે, આખા માટે, અને આને વી કરી દઈશું. બરાબર ને? તો 2πr² વી. બરાબર ને? વી લખી દઈશું. અહીંયા જુઓ કે નીચેની સપાટીનો શોધવાનો નહીં તો કીધો, નહીં તો જો કીધો હોત તો 3πr² આવત. બરાબર? એટલે આ ધ્યાન રાખવાનું. જો આખી સપાટીનો કીધો હોય તો 3πr² આવશે, એટલે આ યાદ રાખજો. હવે ખાલી ગુણોત્તર શોધવાનો છે. બરાબર ને? ગુણોત્તર શોધી દેવાનો છે. ગુણોત્તરમાં તમને ખબર છે કે સીધું લખી દેવાનું છે કે અર્ધગોલકથી ગોલકનો ત્રિજ્યાનો ગુણોત્તર. બરાબર ને? તો આપણે લખી દઈએ. બરાબર? તો શું લખશું આપણે 2πr² ભાગ્યા 4πr²c. બરાબર છે? જેનું નામ છે એ લખી દઈએ. બરાબર ને? તો 2 દુ 4 ઉડી જશે. 2 દુ 4. બરાબર ને? 2 દુ 4 ઉડી જશે એટલે 1/2 પાઈ ઉડી જશે એટલે r²v ભાગ્યા 2r²c થશે. બરાબર ને? r²v અને r²c. બરાબર છે? હવે આપણે ગુણોત્તર લેવાનો છે. બરાબર છે? તો આપણે ગુણોત્તર લઈએ r²v ભાગ્યા r²c. બરાબર 1/2. બરાબર? 1/2 થશે. બરાબર ને? 1/2. બરાબર છે? તો આનું બંને બાજુથી વર્ગ વટાવી દઈએ તો શું થશે? 1/√2 જવાબ આવશે. બરાબર ને? એટલે 1/√2 જવાબ જે હોય એ સાચો થાય. બરાબર ને? એટલે 1/√2 લખી શકાય ને. થેન્ક યુ.